નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1 છે સંખ્યા પરિચય. અને સંખ્યા પરિચયના આપણે અત્યાર સુધીના તમામ દાખલા ગણ્યા છે. મિત્રો, હવે આપણું આ ચેપ્ટર પૂર્ણ થવાની તૈયારીમાં છે અને સ્વાધ્યાય 1.2 ના દાખલા જોયા છે અને આપણે આ દાખલાનો આપણા જીવનમાં ક્યાં આગળ ઉપયોગ થાય છે તેના આધારે આપણે જોવાનું છે. મિત્રો, તો સૌથી પહેલાં આપણે આ ક્લાસમાં શું જોવાનું છે? દાખલા નંબર 10મો, 11મો અને 12મો જોવાનું છે. અને આ દાખલાને આપણે કેવી રીતે આપણે યાદ કરી શકીએ છીએ કે આમાં આ જ રીતે આવે છે અને આ જ આપણે આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. મિત્રો, તો ચલો શરૂઆત કરીએ કે દાખલા નંબર 10મો શું કહે છે બેટા? કે દવાઓ બોક્સમાં ભરેલી છે. ઓકે, હા, ચલો. દરેક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે, એટલે કે 4.5 કિલો છે. બરાબર? હા, ચલો. હવે 800 કિલોની ક્ષમતાવાળી એક નવી વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો હવે તમને પ્રશ્ન શું કીધું છે એ સમજો બેટા. કે હવે તમારી પાસે બોક્સ છે, કેટલા વજનના છે? 4.5 કિલોના છે. એટલે કે આટલું બોક્સ છે અને મોટો એવો ખટારો છે. કેટલાનો છે? 800 કિલોનો. તો હવે તમે નાના કેટલા બોક્સ ભરી શકો છો? તો આપણે 10મો દાખલો છે, 11મો છે અને 12મો દાખલો છે. સાવ સરળ રીતે સમજીશું. મિત્રો, એ પહેલાં તમે આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સમજણ પડતી હોય તો જ તમને લાગતું હોય મિત્રો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નહીં તો માત્ર સમજજો અને તમારા મગજને વિકસિત કરવાનો પ્રયાસ કરજો. મિત્રો, તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. દાખલા નંબર 10થી જોઈશું, 11, 12 અને જોઈએ. મિત્રો, તો જો બેટા, આપણી પાસે સૌથી પહેલી રકમ શું છે? દવાના બોક્સમાં ભરેલી છે. તો એટલે કે આ બોક્સ છે, દવાનો બોક્સ છે. બેટા, કેટલું છે? આ દવાનો બોક્સ છે. શું છે? દવા છે. શું છે બેટા? દવા છે. શું છે? દવાઓનું બોક્સ છે. બરાબર? હા. તો વજન કેટલું છે બેટા? 4.5 કિલો, એટલે કે 4.5 કિલોગ્રામ છે. બરાબર? હા. અને 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ મળે? તો બેટા આ કેટલું છે? એક બોક્સ છે. તો એક બોક્સનું વજન કેટલું છે બેટા? 4.5 કિલો છે. 4 કિલો 500 ગ્રામ છે. બરાબર? હા, ખબર પડી ગઈ? હા. હવે આ મોટી વાન છે બેટા. શું છે? આ બે મોટી વાન છે. શું છે? મોટી વાન છે. શું છે? મોટી વાન છે. હવે સાહેબ, આ રોકેટ શું દોર્યું બેટા? હા બેટા, રોકેટ નથી, આ વાન છે. ખબર પડી ગઈ? હા. તો જો બેટા, અહીંયા આગળ એક 4.5 કિલોનું બોક્સ આવશે, અહીંયા પણ 4.5 કિલોનું એક બોક્સ આવશે, અહીંયા પણ 4.5 કિલોનું બોક્સ આવશે, અહીંયા પણ 4.5 કિલોનું બોક્સ. કેટલું વજન આવશે બેટા? કે 800 કિલો સુધી ચાલશે બેટા. તો 800 કિલો સુધી ચાલશે બેટા, તો કેટલા બોક્સ આવશે બેટા? હવે આ કેટલા બોક્સ આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ જોવાના છે. ને 800 કિલોથી વધારે અંદર આવશે નહીં. 800 કિલોથી વધારે આવશે નહીં. તો બેટા હવે આપણે આની ગણતરી કરવાની છે કે કેટલા બોક્સ આવશે, કેટલા બોક્સ આવશે. તો હવે ચલો હું ગણતરી કરું છું બેટા, ધ્યાન રાખજો. ચાલો હવે જો આ દાખલાને થોડોક સમજીશું મિત્રો. ચાલો હવે અહીં કે સમજો, નોંધ કરી લેજો બેટા, નોંધ કરી લેવાની છે બેટા. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો અહીંયા આગળ આપણને શું કીધું છે? 4.5 કિલો અને 500 ગ્રામ કીધું છે બેટા. કેટલું કીધું છે? 500 ગ્રામ કીધું છે બેટા. તો 4 કિલોનો મતલબ 1 કિલોના કેટલા બેટા? 4 કિલો. 1 kg બરાબર 1000 ગ્રામ હોય તો 4 kg બરાબર કેટલું થાય? તો શું થશે બેટા? 1000 ગુણ્યા 4 એટલે કે શું બેટા? 4000 ગ્રામ થશે. એટલે કે 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ. સમજણ પડી ગઈ? તો ટોટલ કયું થઈ ગયું? 4500 ગ્રામ થઈ ગયું. તો હવે તેવી જ રીતે બેટા આપણે શું કરીશું કે જે 800 કિલો છે એનું શું થશે બેટા? કેટલા થશે બેટા? 800 હતા અને 2, 3 મીંડારે, એટલે કે 1, 2 ને 3. તો કેટલું થઈ ગયું? 8 લાખ ગ્રામ થઈ ગયું. કેટલું થઈ ગયું? 8 લાખ ગ્રામ થઈ ગયું. આટલી ખબર પડી ગઈ? હા. તો હવે જો બેટા, આટલું લખી નાખ્યું તમે. તો હવે જો, તો શું કરવું પડશે બેટા? આપણે શું કરવું પડશે કે ટોટલ કેટલું વજન હતું? આટલું વજન અંદર આવતું હતું ગાડીનું. થઈ ગયા 8 લાખ? હા. આ શું હતું? ગાડીની ક્ષમતા હતી. શું હતી? ક્ષમતા. બરાબર? હા. પરંતુ આપણી પાસે કેટલા બોક્સની ક્ષમતા છે? 4500ની.
તો બેટા હવે ભાગ ઉડે તો 0 ગયો 0 ગયો 0 ગયો. ખબર પડી ગઈ? હા. તો હવે શું વધ્યું આપણી પાસે બેટા કે 8000 ભાગ્યા 45. તો ચલો ભાગા કરો બેટા 8000 અહીંયા આગળ 45. તો 45 એકા 45. તો હવે બાદ બાકી કરો બેટા, અને જે પણ જવાબ આવે એ તમારે મને શું કરવાનું છે, કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. ખબર પડી બેટા? અને જે શેષ વધે બેટા શું છે, જે શેષ વધે એ શું કરી શકાય, જે શેષ હોય એ શું હશે, જગ્યા ખાલી રહેશે, જગ્યા ખાલી રહેશે, અને ઉપરની જે જવાબ આવે એ શું બનશે, એટલા આપણે શું કરી શકશું, બોક્સ ભરી શકીશું. તો જો તમારો જવાબ બેટા હું કહું પ્રમાણે આવે તો તમારો દાખલો ગણેલો સાચો બનશે. કેટલો જવાબ આવશે બેટા, 17 બોક્સ ભરી શકાશે, અને જગ્યા કેટલી વધશે એ તમારી શેષ આવે એટલે. તો હવે તમને ખબર પડી ગઈ હશે બેટા, કારણ કે આપણે અત્યાર સુધી હવે આપણું ચેપ્ટર પણ શું થશે બેટા, પૂરું થવાની તૈયારીમાં છે. તો હવે દાખલા નંબર કયો આવશે બેટા, 11મો. તો દાખલા નંબર 11માં જોઈએ બેટા, શું કીધું છે, શાળા અને વિદ્યાર્થીઓના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. તો રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાનું કુલ અંતર શોધો. હવે શું કહે છે બેટા કે માન લે કે આ શાળા, આ શું છે બેટા, ઘર છે. કોનું છે ઘર છે, તમારું ઘર છે, બરાબર? હા. અને આ શું છે બેટા, શાળા છે. શું છે, સ્કૂલ છે, બરાબર? હા. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે બેટા, એટલે કે આ બંને વચ્ચેનો રસ્તો કેટલો છે, 1 કિલોમીટર ને 875 મીટરનો છે. તો હવે તું એક વખત જાય બેટા અને એક વખત આવે, એટલે તારે શું થશે બેટા, 1 કિલોમીટર આ બાજુ જવાનું, 875 મીટર આ બાજુ જવાનું, અને પાછું આ 1 કિલોમીટર 875 મીટર પાછું આવવાનું. આ કેટલા દિવસનું થઈ ગયું બેટા, 1 દિવસનું થઈ ગયું. કેટલા દિવસનું, 1 દિવસનું. એવા તો કેટલા દિવસ માટે જાય છે બેટા, 6 દિવસ માટે. તો એના ગુણ્યા કેટલો કરવો પડશે, જવાબ 6. ખબર પડી ગઈ બેટા? હવે આગળ શું છે આપણી પાસે સમજવા જેવી બાબત શું છે બેટા, કે આગળ કિલોમીટરમાં આપેલું છે ને આગળ મીટરમાં આપેલું છે. તો આપણે ગમે તે શું કરવું પડશે, એકમમાં ફેરવવું પડે. તો બેટા સમજ, ગમે તે એક એકમમાં ફેરવવું પડે. તો જો શું જોવાનો મતલબ છે કહેવાનો બેટા, માન લે કે 1 કિલોમીટર કીધું છે, તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો હવે 1000 મીટર વત્તા 875 આ મીટર. તો જવાબ શું આવશે બેટા, 1875 મીટર. એટલે કે 1875 મીટર જવાનું અને પછી પાછું આવવાનું. કેટલું પાછું આવવાનું, એટલે શું થશે બેટા, 1875 મીટર. એટલે કે બેટા એક દિવસનું કેટલું થઈ ગયું, બંનેનો સરવાળો કરી દે, અથવા શું કરે, બંનેનો ગુણાકાર કરી દે. 1875 ગુણ્યા 2, એટલે કે એક વખત જવાનું ને એક વખત આવવાનું, એટલે 2 કરીએ, બરાબર બેટા? તો જો 2 5 10 0 વધી પડી 1, 2 7 14 ને 1 5 ને 15 વધી પડી 1, 2 7 14 ને 15 ને 5 વધી પડી 1, 2 8 16 ને 1 17 7 વધી પડી 1, 2 1 2 ને 2, 2 2 ને 1 3. તો 3750. તો હું એક દિવસનું શું કેટલું ચાલીશ બેટા, 3750. તો આપણે રકમમાં કેટલું પૂછે છે, 6 દિવસનું. તો ગુણ્યા કેટલા કરી દેવાના, 6. ખબર પડી ગઈ બેટા? તો ચલ હવે આગળ આપણે ગુણાકાર કરીએ. તો 3750 ગુણ્યા 6 દિવસ લખી નાખો બેટા. ને આટલું શું છે, એક દિવસનું. તો બેટા જો ગુણાકાર કર, 6 0 0, 6 5 6 5 30 0 વધી પડી 3, 6 7 42 છે 3, 45 પાછળો વધી પડી કેટલા થશે બેટા, 4, 6 તરી 18 ને 4 કેટલા થશે બેટા, 22. તો 22,000 ને તો કેટલું થશે, 22,500 મીટર. તો બેટા આ 22,500 શું આવ્યું બેટા, કે જો એ સમજ, એક વખત જઈ એક વખત પાછી આવી, હા એક વખત જઈ એક વખત પાછી આવી, એક વખત જઈ એક વખત પાછી આવી, એક વખત જઈ એક પાછી, એક જઈ એક વખત પાછી આવી, જઈ એક વખત પાછી આવી, 1 2 3 4 5 અને 6. એટલે કે 6 દિવસનું આપણે શું કર્યું બેટા, કેટલું અંતર કાપેલું હશે, 22,500 મીટર. તો બેટા હવે આ જ વસ્તુ એટલે કિલોમીટરમાં કહીએ તો બેટા હવે 22,500 શું છે બેટા, મીટર છે. તો તેને કિલોમીટરમાં કહે તો બેટા તો કશું નહીં, 1000 વડે શું પાડી દેવાના, ભાગી નાખવાના બેટા. એટલે જવાબ શું હશે બેટા,
22.500 એટલે કે 22 કિલોમીટર અને 500 મીટર બેટા. હવે સાહેબ તમે અહીં 1000ને ભાગીને ડાયરેક્ટ પોઈન્ટ કેવી રીતે લખ્યા બેટા? સમજ, હંમેશા સમજ. જ્યારે પણ નીચે કેટલા છે? 3 અંક. તો પહેલો અંક, બીજો અંક, આ ત્રીજો અંક. તો 3 અંકે આવ્યું. હા, તો અહીં જેટલા અંક હોય એટલું આ બાજુ કઈ બાજુ જાય? ડાબી બાજુ ફરવાનું, બરાબર. એટલે માટે 3 અંકે પછી શું આવ્યું? મીંડું આવ્યું. તો આટલા શું થઈ ગયા બેટા? કિલોમીટર. ખબર પડી ગઈ? આનો સ્ક્રીનશોટ પાડી લેજે અને સમજી લેજે. ચલ, હવે દાખલો આવડી ગયો છે. હા, હવે આના પછીનો દાખલો જોઈશું 12મો. કયો જોઈશું? દાખલો નંબર 12 જોવાનો છે બેટા. તો બેટા હા, આપણો 12મો દાખલો છે. કેવો છે? 12મો. શું છે? એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીમીટર દહીં છે. તેમાંથી 25 મિલીની ક્ષમતાવાળી કેટલા કપ ભરી શકાય? તો આગળ જો બેટા, સૌથી પહેલાં શું આવેલું છે? લીટર આવેલું છે. શું આવેલું છે? લીટર આવેલું છે. અને અહીંયા શું આપ્યું છે? મિલી આપ્યું છે. તો બંને તને અલગ અલગ નથી લાગતું બેટા? હા, તો સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે. શું કીધું છે? આપણી પાસે પ્રશ્ન છે એક પાત્રમાં 4 લીટર, એટલે કે આ પાત્ર છે, આ શું છે? બખડ્યું છે. આ બખડિયામાં શું ભર્યું છે? દહીં ભર્યું છે. કેટલું છે? 4 લીટર વત્તા 500 મિલી, બરાબર. શું ભર્યું છે? દહીં છે. તેમાંથી કેટલી આ નાની નાની બનાવવાની છે? 25 mlની. 25 mlની શું બનાવવાની છે? ક્ષમતાવાળી કેટલા કપ ભરી શકાય? તો 25 mlનો પહેલો કપ ભરાણો, બીજો એવી રીતે કેટલા કપ ભરી શકાય એ પ્રશ્ન પૂછ્યો છે, બરાબર બેટા. તો હવે શું કરવું પડશે? સૌથી પહેલાં આપણે કોન્સેપ્ટ શું જોવો પડશે કે 1 લીટર બરાબર કેટલા ml થાય એ આપણે પ્રશ્ન જોવો પડશે, બરાબર. તો 1 લીટર બરાબર કેટલા થાય? 1000 ml થાય. તો હવે આગળ 4 લીટર છે, તો 4 લીટર બરાબર 4000 ml વત્તા 500 ml. આર્યા બેટા 500. ખબર પડી ગઈ? તો ચલ જો શું થશે? 4000 ને પ્લસ 500 એટલે કે 4500 ml થયું બેટા. હા, 4500 ml થયું એટલે કે મિલી થયું, બરાબર. હા, તો હવે જો, હવે આપણી પાસે કેટલું હતું? ટોટલ કેટલું આપ્યું છે? હવે આ ભૂલી જાય બેટા. હવે શું કીધું છે? 4500 mlમાંથી 25 ml નહીં, એટલે કે આટલી એક બને ડબ્બી, આ બીજી ડબ્બી, આ ત્રીજી ડબ્બી, આ ચોથી ડબ્બી, આ પાંચમી, આ છઠ્ઠી, એવી રીતે આ બધું દહીં પતી જાય તો કેટલી ડબ્બી બને એ પ્રશ્ન પૂછ્યો છે. તો આપણી પાસે ટોટલ કેટલું હતું બેટા? કેટલું હતું? 4500. એટલે 4500 દહીં હતું. અને ડબ્બી કેટલી હતી બેટા? 25 mlની. કેટલી હતી? એક ડબ્બી, બરાબર. હા, તો બેટા ભાગ ઉડાડ. જો બેટા પાછળ શૂન્ય આવે એટલે પછી એ ભાગ ચાલતો જશે. ખબર પડી ગઈ? હા, તો જો ભાગ ઉડાડીશ 4 5 45. તો 45 ભાગ ઉડાડ બેટા. 25 એકા 25. તો કેટલા વધે બેટા? 5માંથી 5 જાય તો 0, અને 4માંથી 2 જાય તો 2. 2 મીંડા મૂકી દો. ખબર પડી ગઈ? હા, બરાબર. તો આ રીતે આગળ તારે ગણતરી કરવાની છે બેટા. ચલ હજુ જો 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75, 25 4 100. તો 25 8 કેટલા થશે બેટા? 200. તો 0 0 0. તો હવે આ 0 વધુ ઉપર લઈ લે, બરાબર, કે નીચે મૂકી દે, કંઈ ફેર નહીં પડે બેટા. તો બેટા આ 0 ઉપર જતું રહ્યું એટલે કે 180 ડબ્બી બનશે. કેટલી ડબ્બી બનશે બેટા? 1 2 3 4 5 6 કન્ટિન્યુ ચાલીને કેટલી બનશે? 180 ડબ્બી બનશે બેટા. આ જે ભાગફળ આવ્યું આપણું એ શું બનશે? 180. એટલે બેટા સમજ કે તારી પાસે 4.5 મિલીલીટર 500 ml શું છે? દહીં છે. એમાંથી 25 mlની કેટલી દહીંની ડબ્બી ભરી શકે બેટા? 180 દહીંની ડબ્બી ભરી શકે બેટા. તો હવે તારે શું કરવાનું છે? અહીંયા આ દાખલાનો સ્ક્રીનશોટ પાડવાનો છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે કે બેટા તને અહીંયા આગળ ક્યાં તકલીફ પડે છે. તો અહીંયા આગળ ક્યાં તકલીફ પડે છે એ જોવાનું છે. સાથે સાથે આપણે ગણિતને કેવી રીતે સરળતાથી સમજી શકીએ છીએ એ પણ જોવાનું છે. તો નમસ્કાર મિત્રો, તમારો અહીંયા સુધી આ ક્લાસના વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે મિત્રો તમે જુઓ કે અહીંયા આગળ આપણે જ્યાંથી ચેપ્ટર શરૂઆત કરી છે ને જ્યાં આપણે આ ચેપ્ટરનો અંત કર્યો છે
ત્યાં સુધી આપણે આપણા જીવનમાં, રોજિંદા જીવનમાં આ વસ્તુનો દરેક જગ્યાએ આડકતરી રીતે આપણે એનો ઉપયોગ કરવા શીખ્યા છીએ. અને સાથે સાથે આપણે આ જે શીખ્યા છીએ મિત્રો, એક એક દાખલો આપણા જીવનમાં ઉપયોગી બને એવી મારી તમને ઈચ્છા છે. અને તમે ગણિતને ગમ્મતની સાથે સમજો છો અને ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજીના તમામે તમામ ક્લાસ અહીં આગળ તમને એકદમ લાઇન વાઇઝ મળી રહેશે મિત્રો. તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તમને લાગે મિત્રો કે સાહેબ સારું સમજાવે છે તો સબસ્ક્રાઈબ કરીને દરરોજે દરરોજ નવા ક્લાસ મેળવવા માટે આ ચેનલ પર સબસ્ક્રાઈબનું બટન એટલે કે લાલ બટન પણ દબાવી લેજો મિત્રો. અને જો ના આવડતા પ્રશ્નો હોય અથવા તો તમને કોઈ પણ ચેપ્ટરમાં કોન્સેપ્ટ ના ખબર પડતી હોય તો મને વોટ્સઅપ કરી આપજો બેટા. તેની લિંક પણ નીચે આપેલી છે. તો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.